છે પાર્ટીમાં જ છે ના 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 છે અહીંયા જ છે વોર્ડ નંબર એ વોર્ડ નંબર 2 માં હા ના જવું જોઈએ પણ હવે એ સાચી વાત છે જે એવું ના કરે સાંભળો મારી વાત બે એંગલ છે કે કરવા વાળા એવું ના કરવું જોઈએ પણ વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટીનો ઠેકો લઈને ભાજપ ફરે છે એની શું લાચારી છે કે આવા માણસોને ઢળીને લાવવા પડે છે એ પ્રશ્ન એને કોઈ નહીં પૂછવાનો કે એટલા બધા વાયડી ના થાવ છો તમને શું જરૂર છે આ બધી એ પ્રશ્ન કોણ પૂછશે ભાજપ વાળા તો કે ભાઈ વિશ્વ નેતા બની ગયો મોદી ને અમિત શાહ મોટો ચાણક્ય બની ગયો તો શું કામ અહીંથી લઈ જાવ છો ભાઈ ડાક દબાણ ડાક ધમકી ગુંડાઓ મોકલી હવે અહીંયા આરટીઆઈ ના ફોર્મ ભરાય છે નિઃશુલ્ક મફત તો મંડપ તોડી નાખ્યો ભાજપના ગુંડાઓએ હવે અહીંયા આમાં ક્યાં કઈ કમાણીનું કેન્દ્ર ખોલ્યું છે કે હાંજ પડે 5000 નો વકરો આવતો હોય અહીં લખેલું છે શું લખ્યું વિના મૂલ્યે આરટીઆઈ ના ફોર્મ ભરો વિના મંડપ હોય તો લોકોને તડકા છાંયડો બાંયડો રે માથા પર તડકો ન લાગે તોડી નાખ્યું કોર્પોરેશન ના માણસો પોલીસ વાળા ભાજપના ઓલા લુખાઓ આમથી આયા બપોરે બધું તોડી નાખ્યું બોલો કઈ કયો બે શબ્દો નાગરિક તરીકે તો કયો હા માથાકૂટ પણ કરવી પડે વ્યાજબી છે ધન્યવાદ ને પાત્ર છે બહુ સારી એવી અને લડત આપી પણ દબાણ જેટલું બધું હતું તો કઈ તમે એમ કહો કે આ વસ્તુ સારી છે ખરાબ ખાલી પાર્ટી ભૂલી જવાનો અતિ સારી છે પાર્ટી ની ચર્ચા મધ્યમ વર્ગના કલ્યાણ માટે અતિશય સારી વસ્તુ છે કોઈ ગરીબ માણસ આવ્યો અને એને મદદ મળી તો અમે એવું કીધું કે અહીંયા બટન દબાઈને જવાનું છે એવું કઈ હતું તમારું કામ થયું તમે ઘરે જતા રહો અમે ઘરે રહ્યા છીએ તો ભાજપ વાળાએ કોર્પોરેશન ને પોલીસ ના માણસો મોકલ્યા અહીંયા તો ભાઈ એને ખોલી નાખવું જોઈએ વાત એમ છે બોલો બોલો બહુ સારી શરૂઆત હતી ને ભાઈ ખરેખર આ ભાઈ ધન્યવાદ ને પાત્ર છે કે સેવા પણ સારી આપતા હતા પરમ દિવસે અહીંયા માણસોનો પ્રવાહ પણ સારો હતો લોકોએ અહીંયા મુલાકાત પણ ઘણી બધી સારી લીધી હતી સારું હતું એમ પણ હવે જે કઈ અવકાશ હોય તો આપને ખબર ન હોય કે ઉપરથી શું હોય જો આરટીઈ છે રાઈટ ટુ એજ્યુકેશન એમાં ગરીબ વર્ગના જે બાળકો હોય નાના માણસ એને પ્રાઇવેટ શાળામાં મફતમાં એડમિશન મળે 25% એની અનામત હોય છે એમાં બરાબર સાચી વાત હવે શું થાય છે તમે સુરતમાં સમજો કે એજન્ટો છે બધા બરાબર એને કોનો સપોર્ટ મળે છે કઈ ઓફિસ માંથી એને અધિકારીઓ બધા જાણે એ શું કરે ખબર છે કે 500 વાલીઓના ફોર્મ એજન્ટો ભરે પોતાની ઓફિસમાં બરાબર અને બધાને એવું કે 30,000 રૂપિયા આપો તમારું એડમિશન પાક્કું અને કદાચ ના થાય તો પૈસા પાછા આપી દઈશ એટલે 500 લોકો પાસેથી 30,000 રૂપિયા લઈ લે એજન્ટો પછી જેનો નંબર લાગવાનો એનો તો ઓટોમેટિક લાગવાનો કુદરતી 500 માંથી 20 નો લાગ્યો 30 નો લાગ્યો 15 નો લાગ્યો ઈ પૈસા એજન્ટ ના ખિસ્સામાં બરાબર છે બાકીના પૈસા પાછા આપે ના આપે રામ જાણે કઈ એની તો પાવતી છે નહીં આ ધંધો સુરતમાં હાલે છે એજન્ટો કરે છે ઈ એજન્ટો ને અધિકારીઓનો સપોર્ટ છે બધા મેળાપીપણામાં પૈસા ખાય છે એટલે અમે એવું નક્કી કર્યું કે ભાઈ હવે આ મફત ફોર્મ ભરીએ અને લોકોને કહીએ કોઈને પાવલી દેવાની જરૂર નથી એક પાવલી નથી દેવાની કેમ કે આના કોઈ પૈસા જ નથી છતાંય હવે શું કામ મંડપ તોડી નાખ્યો કે અમે અહીંયા બેઠા અને રોજના 20 ફોર્મ અહીંયા નિઃશુલ્ક ભરાયા તો 30,000 લેખે પેલા એજન્ટ ને લોસ ગયો એટલે એજન્ટ શું કે પોતાના નેતાને ફોન કરે નેતા પોલીસ ને કે પોલીસ અમારું અહીંયા તોડી નાખે હવે આ શું કરવાનું નહીં પણ જાગૃતિ સારી છે ભાઈ અમારી જેવા આગેવાનો વડીલો સપોર્ટ આપે તો બરાબર છે બાકી તો હવે આમાં સોસાયટી માંથી 4 ફોર્મ ભરાયા છે કાલે જેને ભાઈ મદદની જરૂર હોય કહેજો બધાને બરાબર છે દોસ્તો થેન્ક યુ તમારો આભાર દોસ્તો આ જરાક આગળથી બતાવો તમ તારે આ તોડી નાખ્યો અહીંયા ભાજપ વાળાએ આ મોટા વરાછા એરિયાનું નામ શું બોલો તો ચાર ભુજા ચોક અમરોલી થી કોસાડ વાળો રોડ ચાર ભુજા ચોક આ એરિયા છે અહીંયા મંડપ હતો 2 દિવસથી મંડપ નાખ્યો હતો તડકો બડકો લાગે ને એના માટેનો તો ભાજપના લુખાઓએ આવે અને બધું અહીં તોડી નાખ્યું આજે બપોરે કે તમને આવું બધું સેવા બેવા કરવાનો હક નથી ને અહીંયા કેમ નાખ્યું છે ને આ તમારા બાપાનું નથી ને આવી બધી ભાજપના ગુંડાઓ બપોરે લવારી કરી ગયા હવે જેને સેવા કરવી છે મદદ કરવી છે
લો ભાઈ બે શબ્દો બોલો અહીં તમે જોઈ રહ્યા છો કે કયો તો ખરા સારું છે ખરાબ છે શું છે ખરાબ જ ખરાબ છે ને મારા આમ છે ભાઈ મને કઈ થઈ જશે નહીં સારી સેવા છે પાર્ટી ની ચર્ચા નથી કરવી સારું છે ખરાબ એમ કયો નહીં સારું છે સારી વસ્તુ લોકોને ઉપયોગી થાય એવું છે ભાજપે આ મંડપ તોડી નાખ્યો શું કેવું એ તો ખોટું જ કહેવાય અહીંયા આવી રીતે મંડપ હોય અને બે નાના માણસનું મફતમાં કામ થાય તેમાં કોઈને તકલીફ હોવી જોઈએ ના હોવી જોઈએ બેસો તમે બેસો શું કહેવાનું લેવો પ્રફુલભાઈ લઈ લો શું કહેવાય જનતાને પૂછવાનું ને ભાઈ ના એ ખોટું જ છે એક જાત વાત એમ છે હવે અહીંયા અત્યારે રોડ ઉપર આવી રીતે બેઠા છે બધા ભાઈ બતાવો તમે શરમ માર્યોમાં આપણે ક્યાં દારૂ વેચવો છે ભાજપ વાળા જેમ શરમ માર્યોમાં ડ્રગ્સ વેચે ભાજપના માણસો જમીન માફિયા ભાજપના માણસો વ્યાજે રૂપિયા લઈને લોકોને આત્મહત્યા મજબૂર કરે ભાજપના માણસો શરમાવાનું આપણે શું કામ આ રોડ ઉપર બેઠા જો આવ મંડપ તોડી નાખ્યો ભાજપના ગુંડાઓએ બપોરે કોર્પોરેશન ને પોલીસના માણસો આવ્યા કે તમે આ મફતની સેવા બંધ કરી દો તમારા બાપાનું નથી આવી બધી વાર્તાઓ કરી હવે રોડ ઉપર બેઠા છે લોકોને હેલ્પફુલ બનવા માટે અને અત્યારે કઈ ચૂંટણી નથી છતાંય ભાજપ વાળાને તકલીફ પડે છે તો આવું ન હોવું જોઈએ સુરતમાં અલગ અલગ 4-5 જગ્યાએ આમ આદમી પાર્ટી દ્વારા આવી રીતે રાઇટ ટુ એજ્યુકેશન પ્રાઇવેટ સ્કૂલોમાં ગરીબ વર્ગના બાળકોને નિઃશુલ્ક એડમિશન મળે એના માટે થઈ અને મદદરૂપ બનવાનું આયોજન કર્યું છે આમાં કઈ કમાણી કરવાની નથી છતાંય ભાજપ વાળા અહીં આવીને તોડી નાખ્યું તમે હતા ને બપોર કોણ હતું તમે હતા ને લ્યો વાત કરો શું થયું નિલેશભાઈ હતા હલો નિલેશભાઈ સવારે હું અહીંયા આવ્યો ત્યાં તો એસએમસી વાળા બોર્ડ ઉતારી નાખ્યા અને મંડપ ઉતારવાની ભાજપના કોર્પોરેટરના માણસો હતા એ ભાજપના ગુંડાઓ મોકલેલા હતા એટલે ભાજપના જ માણસો હતા એ કોઈ વાત માનવા તૈયાર નહોતા એ કે પીએ હોતા અહીંયા હતો સ્થાનિક કોર્પોરેટર હતા એના પીએ અહીંયા હતા એ જ પાછા ઉપદેશ આપતા હતા કે એસએમસી તેનું કામ કરે હકીકતમાં કામ જ ભાજપનું કરતા હતા મંડપ કાઢવાનું ભાજપ જ કઢાવતું હતું તો આ જો આ સુરત મહાનગરપાલિકાની ઓફિસ છે સેવા જ કરવી હોય તો આની અંદર 2 ટેબલ નાખી દો સરકારી અને પબ્લિકના મફતનું ફોર્મ ભરવાની સુવિધા ભાજપ જ ચાલુ કરાવી દે ભાજપની દલાલી કરતા હતા ચોખ્ખી દલાલી ભાજપની ચોખ્ખી દલાલી કરતા હતા આ બેનર એક વિનામૂલ્ય કરવાનું હતું તો એને એમાં શું તકલીફ પડતી અહીંથી થોડેક મીટર હાલો દારૂની ભઠ્ઠી હાલે છે તો ત્યાં જાઓ તમને ખબર પડે એકવાર એ કેમ બંધ કરાવાય છે હવે આ જો આ રોડ ઉપર લેપટોપ રાખીને અત્યારે હેલ્પફુલ બનવાની વાત છે રોડ ઉપર બેઠા છે પાછળથી બતાવો તમ તાર શરમ માર્યોમાં આપણે ક્યાં દારૂ વેચવો ભાજપ વાળાને જેમ બતાવો તમ તારે એ ફાંકા ફોજદારી કરે ભાજપના માણસો આ લોકોને ઉપયોગી બનવાનું કામ છે ગરીબ માણસને મદદ મળે ફ્રીમાં તો એમાં શું વાંધો છે ભાજપ વાળાને અને અત્યારે ક્યાં ચૂંટણી ચાલુ છે મતદાન ચાલુ છે આ તકલીફ છે દોસ્તો કે રોડ ઉપર આવી રીતે તો આ ઉપયોગી થવાની હલો કાકા 2 શબ્દો કયો શું લાગે છે તમને આ સારું કહેવાય ખરાબ કહેવાય સારું કહેવાય તો આ ભાજપ વાળાએ મંડપ હતો એ તોડી નાખ્યો કોર્પોરેશન ને પોલીસ ને ગુંડા મોકલી કે તમારે નહીં બેહવાનું આપ વાળાએ અને આજે તોડ નાખ્યો અમે રોડ ઉપર બેઠા હવે કયો શું કેવું આમાં આ કામ સારું જ છે ને હવે મફતમાં ફોર્મ ભરી દે છે પાર્ટી તમે તમતાર નો એમાં પડતા સારું ખરાબ એમ કયો સારું જ છે તો ભાજપે તોડી નાખ્યું એનું શું કેવું હવે એ તો હવે એને જોવાનું છે ને તમારી દ્રષ્ટિએ એ ખરાબ કહેવાય આમ તકલીફ છે લ્યો કયો તમે 2 શબ્દો કયો લ્યો ને આવ્યો મારા બેટા ભાજપ નું નામ આવે તો ભાગી જાય બોલો એ પેલો ભાઈ ભાગી ગયો દાંત કાઢે તમે વસ્તુ સાંભળો મારી વાત અહીંયા ફોર્મ ભરાય મફત બરાબર અમે પાર્ટીના કાર્યકર્તા છીએ એ વાત તો સાચી છે પણ મફત ફોર્મ ભરી દેવાનું કોઈ ગરીબ નું ફોર્મ ભરાઈ ગયું તો એ સારું છે ખરાબ છે એમ કયો મફતમાં ફોર્મ ભરતા હોય તો સારું જ કહેવાય ને તો હવે એ મંડપ નાખ્યો તો ભાજપના માણસો કોર્પોરેશન પોલીસ તોડી નાખે તો શું તોડવાનું કારણ આમાં એવું છે કે કોઈ અમારું ઘર લાવવા તો આવતું નથી અમારે જ મહેનત કરીને અમારું ઘર લાવવાનું તમારું ઘર નથી તમારા અહીંયા કોઈ ગરીબ નું ફોર્મ ભરાય અને એના માટે છાંયડો હોય મંડપ તો તોડી નાખે સારું ખરાબ નહીં તો ખરાબ જ કહેવાય તો એટલો જ પ્રશ્ન છે પ્રશ્ન એટલો કઈ છાંયડો હોય ને દિવસે કોઈ આવ્યું અને ફોર્મ ભરાવા 5 મિનિટ 15 મિનિટ 1 કલાક ઉભું રહેવું પડ્યું અને છાંયડો રહે તો એમાં શું તકલીફ છે કઈ વાંધો નથી એ તોડી નાખ્યું ખોટું કહેવાય ને એ જ તકલીફ છે ને એ જ તો ભાજપના માણસો બપોરે કોર્પોરેટ એસએમસી ના બધા આવ્યા કે ભાઈ તોડી નાખો અહીંયા આમ તકલીફ છે તમારે ક્યાં ગયા કઈ કેવું છે તો દોસ્તો હા બોલો ક્યાં ગયા પરેશભાઈ બોલો 2 શબ્દો કયો
હવે જે કામ ભાજપની સરકારને કરવાનું હોય છે એ અત્યારે મને લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આરટીઆઈ ના ફોર્મ ભરીને કામ કરી રહ્યા છે. તો આમાં કોઈ છોકરાના ભવિષ્ય માટે કોઈ રાજકારણ ન હોવું જોઈએ હું એવું માનું છું. તો આજે આ જે રીતના આરટીઆઈ ના ફોર્મ ભરતા હતા જે કઈ વસ્તુ થઈ છે એ મને લાગે છે કે યોગ્ય નથી. આવું છોકરાના ભવિષ્યની સાથે કોઈ રાજકારણ ન હોવું જોઈએ એ મારી નમ્ર વિનંતી. આ પણ આમાં રાજકારણ મંડપ તોડી ગયા એને કર્યો કે ફોર્મ મફત ભરી દે એને રાજકારણ કર્યું? કોને કર્યું ઈ પ્રશ્ન છે. આના એક માણસ મંડપ તોડી ગયો ને એક માણસ કેવું મફત ફોર્મ ભરી દઉં. બે માણસ, એક આમ આદમી છે મફત ફોર્મ ભરી દેવા માટે આમ આદમી પાર્ટી છે કે આરટીમાં ફ્રીમાં નિઃશુલ્ક ફોર્મ ભરી દે. ગરીબ માણસ હોય એને કયું ખાનામાં શું લખવું ને ઓનલાઈન ને કઈ વેબસાઇટ ને ક્યાં ડેટા એન્ટ્રી ન ખબર હોય. બરાબર, આ ગરીબો માટેનું જ છે આરટી, કઈ રૂપિયા વાળા માટે છે નહીં. તો એને મદદ મળે એટલે આ કર્યું. હવે એનો મંડપ ભાજપ વાળે તોડી નાખ્યો. કોઈ છે બીજું કઈ કે એવું? આવો ને ભાઈ, ભાગો છો અહીંયા તમે બે શબ્દો કયો. આવો તમે કયો. આપણે કઈ નહીં કહેવાનું. ને બાપા આવું કેમ? બધી પાર્ટી દેશ માટે ખરાબ જ છે. પોતાના ગજવાજ ભરે, કોઈ પણ પાર્ટી હોય દેશ માટે કોઈ પાર્ટી સારી નથી, પોતાના ગજવાજ ભરે છે. હવે એનો રસ્તો શું? હા, એનો રસ્તો શું? પબ્લિકે જાગૃત થવું પડે, બીજો કોઈ રસ્તો નથી. તો કેવી રીતે થશે એનો? આપણે હા, પબ્લિક જાગૃત કરવાનો રસ્તો શું? સત્ય માણસ આગળ આવે, બીજો કોઈ નહીં માણસ આગળ આવે. એ વાત સાચી છે, પણ એનું શું કરવું પડશે એના માટે? કઈ પણ સત્ય માણસ ને આગળ આવવું પડશે, બીજું તો શું. હવે તમે કીધું બધા ખોટા છે તો સત્ય ક્યાંથી લાવવાનું? સત્ય ગોતો હોય તમારે, તમે ગોતો નીકળો છો ને. મને તો તમે એક જ સત્ય માણસ લાગ્યા. હે, શું કામ કરો બોલો આમાં? હા, શું કામ કરો? હું કામ કામ શું કરો? દુકાન છે આપણી શેની? ઇલેક્ટ્રિક. સરસ સરસ. તમે બે શબ્દો કહી દો ને, મને ખુશી થશે અંદરથી. જે કેવું બે ગાળો લઈ દો, પણ તમે યાર હાવ આવું કરશો મને ખુશ નથી કરવાનો ભાઈ. કઈક આ સારું કામ થવું જોઈએ. હું ખુશ થઈશ તો ક્યાં વરસાદ આવવાનો છે? કઈ વાંધો, ભગવાન સૌને રાજી રાખે. તો ભાઈ મિત્રો, નહીં તો એમની રજૂઆત છે તો આપણે સાંભળવાની. પછી તો એમને ભાજપની સત્તા જતા આવતી ભાજપ કરવાની હોતી તો તરી નાખતી, હવે નથી જ કરવાના. તો વિરોધ પક્ષમાં સ્ટોપ તો કહી દીધું, આટલું મોટું ઉત્તરાયણ સ્ટેશન તો બનાવે છે. સ્ટેશન બને પણ ગાડીઓને ક્યાં સ્ટોપ છે? બધી બધું થાય. એને આશા બહુ છે. ભાજપનો મિત્ર છે, ભાજપનો કાર્યકર્તા. એવું છે? ભાજપમાં છો તમે? તો પછી શું કામ કહો છો તમે કે બધા આમ છે ને તેમ? તમારે ભાજપના તો વખાણ કમસે કમ કરવા જોઈએ ને. કોઈને વખાણ નહીં કરવાનું. તો ભાજપમાં છો તો આવું કરવાનું? ભાજપમાં છીએ. ભાજપમાં જેને ખબર છે ભાજપ ખરાબ છે એટલે એ કેમ કે છે કે નથી કોઈ સારું. ભાજપના માણસને ખબર છે ભાજપ ખરાબ છે. ના ના, સરસ. તો ભાઈ આ રીતનું છે અહીંયા અત્યારે. ભાઈ આ જો થોડુંક દૂરથી બતાવો બધા આગેથી. આ આવી રીતે રોડ ઉપર બેસીને અત્યારે જનસેવા ચાલુ છે. ભાજપના ગુંડાઓ આવીને બધું તોડી નાખ્યું છે, એટલે છતાંય આમ આદમી પાર્ટી પોતાનું કામ કરે છે એવી જ આશા છે. લો બે શબ્દો તમે કંઈક બોલો. બોલો. આજે અમે તો આમ તો કાલથી અહીંયા આરટીઓ ના ફોર્મ ભરવાનું ચાલુ છે અને કાલે અમે 11 વાગ્યા સુધી અહીંયા કામગીરી કરતા હતા. હવે ખબર નહીં કે આ રોડ ઉપર તમે આગળ જાઓ ને તો બીજેપી નું કાર્યાલય છે, એટલે મને લાગે છે કે ત્યાંથી એના લોકો આવતા જતા અમે કઈક સારું કામ કર્યું છે ને એ લોકોએ જોયું છે. હા બસ, એટલે એ લોકો આ અમારું કામ જોતા હશે અને એમના ઈશારે આજે અમારું આ મંડપ ને બધું કાઢી નાખ્યું. પણ અમે નક્કી એવું કર્યું હતું કે અહીંયા અમે બેઠા બેઠા તો ખાલી જનતાના ખાલી કામ કરતા હતા અને ફ્રી ઓફ ચાર્જમાં અમે આરટીઓના ફોર્મ ભરીએ છીએ. એટલે અમે મંડપ હોય કે ન હોય એની સાથે અમારે કાંઈ લેવા દેવા નથી. આજે અમે રોડ ઉપર અહીંયા બેઠા બેઠા પણ આ કામ કરી શકીએ છીએ અને હજુ 12 તારીખ સુધી આ કામ અહીંયા ચાલુ રહેવાનું છે. ચારભુજા માર્કેટ છે, આ ચારભુજા ચોકડી છે અને કોસાડ રોડ છે. એટલે વોર્ડ નંબર 1 ની અંદર જે પણ અહીંયા નાગરિકો જે રહેતા હોય ને એ લોકોને અમે કહીએ છીએ કે આજે અત્યારે હાલમાં અહીંયા જે રહેતા હોય એ લોકોના ફોર્મ અમે કરીએ છીએ, ઓનલાઈન ભરીએ છીએ અને જે પણ હજી કોઈ આ કાર્ય કરવાનું હોય, ફોર્મ ભરવાના હોય તો એ લોકો અહીંયા 12 તારીખ સુધી અમે અહીંયા બેસવાના છે, એટલે અહીંયા આવી શકે છે. હા બે હું તો નથી. હિનાબેન ને બોલવું હોય તો બોલો. તો આજે અમે અત્યારે અહીંયા અમારા શોભનાબેન, ગીતાબેન, મીનાબેન, અમારા કાર્યકર્તા ભાઈ, અમારા નિલેશભાઈ, આજે અહીંયા સવારમાં મંડપ તૂટ્યો
અને જ્યારે ભાજપના એજન્ટ બનીને અધિકારીઓ આવ્યા દાદાગીરી કરતા હતા ત્યારે નિલેશભાઈ હતા, પ્રફુલભાઈ છે અમારા અહીંયા વોર્ડના પ્રભારી છે, વોર્ડ નંબર 1 ના. આ અમારા મીનાબેન અને શોભનાબેન અહીંયાથી ચૂંટણી લડ્યા હતા. થોડાક મતો માટે થઈને ગઈ કોર્પોરેશનમાં કોર્પોરેટર બનતા રહી ગયા છે, પણ એમનું કામ કરવાની પદ્ધતિ અત્યારે 11:15 થવા આવ્યા છે. લોકોની સેવા કરવાના હેતુથી અત્યારે રોડ ઉપર બેસીને લોકોના આરટી ના ફોર્મ ભરે છે. એટલે આ વોર્ડની અંદર આમ તો ભાજપથી ખૂબ લોકો ત્રાસી ગયા છે. ગઈકાલે અને પરમ દિવસે 2-3 દિવસની અંદર લગભગ 300 કરતા વધારે લોકોએ મુલાકાત કરી. એટલે ભાજપને ખબર પડી કે આરટીઆઈ નું કામ સારું એવું કામ તો આમ આદમી પાર્ટી વાળા ચાલુ કરી નાખ્યું વોર્ડમાં. ભાજપના લોકો તો કરતા નથી. આજે આ રોડ ઉપર ચારભુજા રોડ થી આગળનો ભાગ આખા રોડ ઉપર લગભગ 50 કરતા વધારે બસો હતી અને એ 50 કરતા વધારે બસોમાં લોકોને બેસાડી અને નરેન્દ્ર મોદી સાહેબના કાર્યક્રમમાં લઈ જવાના હતા. એટલે ભાજપ આવું કરી શકે, પણ ભાજપ ક્યારે લોકોને મદદરૂપ થવાનું, ગરીબ વ્યક્તિઓને, મધ્યમ વર્ગીય વ્યક્તિઓના બાળકોને શિક્ષણ મળે એ કામ ક્યારે નહીં કરે. અને એ કામ અમે કરવા માટે નીકળ્યા છીએ તો અમારી ઉપર એ લોકો અત્યાચાર કરે, અમારા મંડપ તોડી નાખે, ખોટા કેસ કરી દે, ડરાવે, ધમકાવે. પણ આ લોકોને તમે કેવી રીતે ડરાવી શકશો? આ મજબૂત મનોબળને કેવી રીતે તોડી શકશો? તમે મંડપ તો તોડી નાખ્યો, ઠીક છે, મંડપ તમે લઈ ગયા, તમે અમારો મંડપ તોડી નાખ્યો, બેનરો કાઢી લીધા હતા. આ બેનરો સાથે અમે પાછા બેઠા છીએ. અમારા બધા જ અડગ મનોબળના વ્યક્તિઓ અહીંયા બેઠા છે, અને મનોબળ કેવી રીતે તોડશો? એટલે અમે નિરંતર લોકોની સેવા કરવા માટે ભેગ ધારણ કર્યો છે. રાજકીય પાર્ટીની અંદર અમે જવાબદારી સાથે કામ કરીએ છીએ. ભાજપ અત્યાચારો કરશે, અમે એનો સેવાકીય જવાબ આપતા રહીશું. જીતેંગે. એટલે આ ચારભુજા ચોક ઉપર, અમરોલીથી કોસાડ ચારભુજા ચોક ઉપર આ કેમ્પ ચાલુ છે અને આ કેમ્પ નિરંતર ચાલુ રહેવાનો છે 12 તારીખ સુધી. જેમને પણ લાભ લેવો હોય એ અહીંયા કોસાડ રોડ ઉપર રહેતા હોય, વોર્ડ નંબર 1 માં હોય તો અહીંયા મળી શકે છે. જો વોર્ડ નંબર 2 માં રહેતા હોય તો સુદામા ચોક મળી શકે છે. વોર્ડ નંબર 3 ની અંદર રહેતા હોય તો તક્ષશિલા, વોર્ડ નંબર 4, 5 માં રહેતા હોય તો એ લોકો હીરાબાગ મળી શકે છે. વોર્ડ નંબર 14, 15, 16, 17 માં રહેતા હોય તો એ લોકો કિરણ ચોક મળી શકે છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ વોર્ડની અંદર અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે. જે કોઈ પણ વ્યક્તિને જરૂર હોય આરટી ના ફોર્મ ભરવા હોય એ નિઃશુલ્ક 1 પણ રૂપિયો લીધા વગર આ ફોર્મ ભરવા માટેનો લાભ લઈ શકે છે. આભાર.